ચાલો આજે વાત કરીએ ભક્ત પ્રહલાદની, એક એવી ગાથા જે આપણને શીખવે છે કે અતૂટ શ્રદ્ધા કેવી રીતે સૌથી મોટી સત્તાને પણ પડકારી શકે છે. આ શક્તિ, અહંકાર અને ભક્તિ વચ્ચેના સંઘર્ષની વાર્તા છે. જરા વિચારો, કોઈ એવી વ્યક્તિ હોય જેને મારવું જ લગભગ અશક્ય હોય, તો એને હરાવાય કેવી રીતે? આ કથાની શરૂઆત જ આ મોટા સવાલથી થાય છે, અને આ જ સવાલ આખી વાર્તાના સંઘર્ષનો પાયો છે. તો આ વાર્તાનો વિલન એ છે હિરણ્યકશિપુ, એક ખૂબ જ શક્તિશાળી અસુર રાજા. પણ એના મનમાં ભગવાન વિષ્ણુ માટે એટલી બધી નફરત ભરેલી હતી કે આ જ નફરત એને અકલ્પનીય શક્તિ મેળવવા માટે પ્રેરે છે. એના ભાઈ હિરણ્યાક્ષના મૃત્યુનો બદલો લેવાની આગ એના દિલમાં એવી ભડકી રહી હતી કે એણે બધું જ છોડી દીધું અને વર્ષો સુધી કઠોર તપસ્યામાં લીન થઈ ગયો. એનું એક જ લક્ષ્ય હતું, ભગવાન કરતાં પણ શક્તિશાળી બની જવું. હવે જુઓ, બ્રહ્માજીએ સીધું અમરત્વનું વરદાન તો ના આપ્યું, એટલે હિરણ્યકશિપુએ પોતાની ચાલાકી વાપરી. એણે એવી 5 શરતો મૂકી કે એને લાગ્યું કે હવે તો કોઈ એનો વાળ પણ વાંકો નહીં કરી શકે. એણે વિચાર્યું કે હવે તો તે ખરેખર અજય બની ગયો છે. પણ કહેવાય છે ને, જ્યાં અત્યાચાર અને અહંકાર ચરમસીમાએ પહોંચે ત્યાં જ આશાનું કિરણ જન્મે છે. અને આ ઘરમાં જન્મ થયો પ્રહલાદનો, જે આ વાર્તાના સાચા હીરો છે અને જેણે આખી વાર્તાને એક નવી જ દિશા આપી. પ્રહલાદની ભક્તિની શરૂઆત તો એના જન્મ પહેલા જ થઈ ચૂકી હતી. ખબર છે, જ્યારે એ એમની માતાના ગર્ભમાં હતા ત્યારે દેવર્ષિ નારદ પાસેથી એમણે ભગવાન વિષ્ણુની કથાઓ સાંભળી અને બસ એ સંસ્કાર સીધા જ એમના હૃદયમાં ઉતરી ગયા. નાનપણથી જ પ્રહલાદના મોઢા પર બસ એક જ મંત્ર હતો, ઓમ નમો નારાયણાય. અને આ જ મંત્ર એના પિતા હિરણ્યકશિપુના ગુસ્સાની આગમાં ઘી નાખવા જેવું કામ કરતો હતો. અને બસ અહીંથી જ શરૂ થયો પિતા અને પુત્ર વચ્ચેનો ખરો સંઘર્ષ. એક બાજુ હતો હિરણ્યકશિપુનો પહાડ જેવો અહંકાર અને બીજી બાજુ પ્રહલાદની અડગ શ્રદ્ધા. આ કોઈ સામાન્ય લડાઈ ન હતી, આ તો આસ્થા અને સત્તાની ટક્કર હતી. જ્યારે પણ હિરણ્યકશિપુ ગુસ્સામાં આવીને ગર્જના કરતો, બોલ, આ દુનિયામાં સૌથી મહાન કોણ છે? ત્યારે પ્રહલાદ એકદમ શાંતિથી જવાબ આપતા, ભગવાન વિષ્ણુ. બસ આટલો જવાબ જ રાજાના અહંકારને તોડવા માટે પૂરતો હતો. હવે પોતાના જ દીકરાની ભક્તિ સામે હારીને હિરણ્યકશિપુએ એને મારી નાખવાનો નિર્ણય કર્યો. પહેલું પ્રયાસ, એણે પ્રહલાદને એક ઊંચા પહાડ પરથી નીચે ફેંકાવી દીધો. એને એમ કે બસ વાર્તા પૂરી. પણ ના, પ્રહલાદ તો બચી ગયા. આ જોઈને રાજાનો ગુસ્સો તો 7મા આસમાને પહોંચ્યો. એણે હુકમ કર્યો કે પ્રહલાદને ઊંડા સમુદ્રમાં ફેંકી દો, કે ડૂબીને મરી જાય. પણ એ પ્રયાસ પણ નિષ્ફળ. તો પછી શું? જીભ લેણ ઝેર પીવડાવવામાં આવ્યું. પણ જેની રક્ષા ખુદ નારાયણ કરતા હોય એને ઝેર પણ શું કરે? ઝેર પણ અમૃત બની ગયું. અને છેલ્લે શક્તિશાળી હાથીઓના પગ નીચે કચડી નાખવાની કોશિશ થઈ. પણ દર વખતે દર એક પ્રયાસમાં પ્રહલાદ ચમત્કારિક રીતે બચી જતા અને દરેક વખતે એમની શ્રદ્ધા ઓર મજબૂત થતી જતી. તો આટલા બધા પ્રયાસોનું પરિણામ 0. હિરણ્યકશિપુના દરેક ક્રૂર પ્રયાસ પછી પણ પ્રહલાદને એક નાનકડી ખરોચ પણ ના આવી. એમની શ્રદ્ધા જ એમનો કવચ બની ગઈ હતી. હવે હિરણ્યકશિપુ પાસે એક છેલ્લો અને સૌથી ભયાનક રસ્તો બચ્યો હતો. આ વખતે એણે પોતાની બહેન હોલિકાની મદદ લીધી. હોલિકા, જેને આગ બાળી ન શકે એવું વરદાન મળેલું હતું. યોજના એકદમ પાક્કી હતી. હોલિકા, જેને આગથી કોઈ નુકસાન ન થાય, એ પ્રહલાદને પોતાના ખોળામાં લઈને સળગતી ચિતા પર બેસી જશે, જેથી પ્રહલાદ તો બળીને રાખ થઈ જાય અને હોલિકા આરામથી બહાર આવી જાય. કેટલો ચાલાકીભર્યો પ્લાન નહીં? પણ જે થયું એણે બધાને ચોંકાવી દીધા. જે વરદાન હોલિકાને બચાવવા માટે મળ્યું હતું એ જ એના અંતનું કારણ બન્યું. હોલિકા આગમાં ભસ્મ થઈ ગઈ અને નારાયણ નારાયણ જપતા પ્રહલાદ આગમાંથી સહી સલામત બહાર આવ્યા. આ હતું અધર્મ પર ધર્મની જીતનું ઉત્તમ ઉદાહરણ. આ ઘટના પછી તો હિરણ્યકશિપુનો ગુસ્સો કાબુ બહાર થઈ ગયો. હવે આ લડાઈ આરપારની હતી. એક બાજુ એનો અહંકાર અને બીજી બાજુ પ્રહલાદની ભક્તિ.
ગુસ્સાથી પાગલ થયેલા રાજાએ દરબારના એક થાંભલા તરફ આંગળી ચીંધી અને પ્રહલાદનો મજાક ઉડાવતા પૂછ્યું, ક્યાં છે તારો ભગવાન? શું એ આ થાંભલામાં પણ છે? અને જેવો એણે આ સવાલ પૂછ્યો, એક જોરદાર ગડગડાટ સાથે એ થાંભલો ફાટ્યો અને એમાંથી પ્રગટ થયું એક ભયાનક સ્વરૂપ, ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર, નરસિંહ. અડધું શરીર માણસનું અને અડધું સિંહનું. એક એવું સ્વરૂપ જે ખાસ હિરણ્યકશિપુના વરદાનને તોડવા માટે જ બન્યું હતું. હવે જુઓ કેવી રીતે વરદાનની દરેક શરત તૂટી. સમય હતો સંધ્યાકાળનો, એટલે કે ન દિવસ કે ન રાત. જગ્યા હતી દરવાજાનો ઉંબરો, એટલે કે ન ઘરની અંદર કે ન બહાર. નરસિંહે તેને પોતાના ખોળામાં એટલે કે જાંઘ પર રાખ્યો, તો ન જમીન પર કે ન આકાશમાં. નરસિંહ પોતે ન તો પૂરા મનુષ્ય હતા કે ન તો પશુ, અને તેમણે પોતાના તીક્ષ્ણ નખથી તેનો સંહાર કર્યો, એટલે કે કોઈ અસ્ત્ર કે શસ્ત્રનો ઉપયોગ પણ ન થયો. જુઓ કેવી રીતે એના જ વરદાનની જાળમાં એ ફસાઈ ગયો. હિરણ્યકશિપુના અંત પછી ભગવાને પ્રહલાદને આશીર્વાદ આપ્યા અને એ એક ખૂબ સારા રાજા બન્યા. પણ આખી વાર્તા આપણને શું શીખવી જાય છે? એના બોધપાઠ શું છે? આ વાર્તામાંથી 3 મુખ્ય શીખ મળે છે. પહેલી, કે સાચી ભક્તિ જ સૌથી મોટી તાકાત છે. બીજી, અહંકાર ગમે તેટલો મોટો હોય એનું પતન તો નક્કી જ છે. અને ત્રીજું, કે ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે, ભલેને પરિસ્થિતિ ગમે તેવી હોય. તો છેલ્લે આ વાર્તા આપણને એક સવાલ પર વિચારવા મજબૂર કરે છે કે સાચી અને કાયમી શક્તિ આખરે આવે છે ક્યાંથી? બહારની સત્તા અને વરદાનમાંથી, કે પછી અંદરની શ્રદ્ધા અને ભક્તિમાંથી? આ સવાલનો જવાબ દરેકે પોતાની અંદર શોધવાનો છે.